જૂનાગઢના દલિત યુવકના અપહરણ બાદ તેને મારવાના કેસમાં રાજકોટનું ગોંડલ આજે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું. આરોપી ગણેશના સમર્થનમાં આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ છે. ગોંડલના 84 ગામડા પણ આરોપી ગણેશના સમર્થનમાં આવ્યા છે અને બંધનું એલાન કર્યું છે. બીજી તરફ દલિત સમાજના લોકો જૂનાગઢથી ગોંડલ સુધી રેલી યોજવાના છે. દલિત સમાજે ગોંડલમાં જાહેર સભા કરવાની જાહેરાત કરી છે. 1500થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી. રહીમ, જે ચાકચોબંધ સુરક્ષા પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે, એક તરફ દલિત સમાજે પણ રેલી અને સભાની વાત કરી છે, બીજી તરફ બંધનું એલાન છે ગણેશ ગોંડલના સમર્થનમાં. શું વધુ અપડેટ? અમિતા, ચોક્કસપણે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા એટલે ઉર્ફે ગણેશ ગોંડલ તરીકે પ્રખ્યાત છે અને તેના જ સમર્થનમાં આજે જો વાત કરીએ તો ગોંડલનું માર્કેટિંગ યાર્ડ છે તે બંધ પડ્યું છે અને સાથે સાથે ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાના જે 84 જેટલા ગામડાઓ છે તેઓ પણ તેમના સમર્થનમાં બંધની જાહેરાત કરી છે. કારણ કે જે રીતના વાત કરીએ, એક તરફ દલિત સમાજ રેલી યોજીને ગોંડલ આવે છે અને તેના જ વિરોધના પ્રતિકારાત્મક રૂપે આ બંધનું એલાન છે તે જાહેર કરવામાં આવ્યું છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે, વેપારીઓ છે, યાર્ડના અલગ અલગ વેપારીઓ છે, આપણે તેઓની સાથે વાત કરીશું. શું કહેશો, આજે યાર્ડ બંધ અને ગણેશના સમર્થનની વાત આવે છે, નહીં માત્ર યાર્ડ પરંતુ ગામડાઓ પણ બંધ છે, શું કહો? આ ગોંડલ શરૂઆત તમને મારે એવી કરવી છે કે 182 વિધાનસભાની સીટ છે. એના ક્યાંય ને ક્યાંય બંને પાર્ટીઓમાંથી ઉમેદવારો ડિક્લેર થતા હોય, જ્ઞાતિના આધારે થતા હોય છે. એકમાત્ર ગોંડલ અમારું એવું છે કે જ્યાં અમારો પરિવાર જે ધારાસભ્ય છે ને એમના ખાલી 7000 વોટ છે. ગોંડલ છે એ જ્ઞાતિ જાતિના વાળાથી પર ગોંડલ છે. ગોંડલના તમામ લોકો, તમામ જ્ઞાતિના લોકો અહીંયા પરિવારની જેમ રહે છે અને એટલા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ હોય કે ગામ એટલા માટે બંધ છે કે અહીંના એક એક વ્યક્તિ સમજે છે કે જયરાજસિંહનો પરિવાર એ અમારો પરિવાર છે. એની ઉપર કોઈ ખોટા આક્ષેપ કરે કે એની કોઈ છબીને ખરડાવવાના પ્રયત્ન કરે ને તો એ સમગ્ર ગોંડલની છબી ખઈડાય છે. એના માટે આ માર્કેટિંગ યાર્ડ અત્યારે તમે જે જોવો છો ને ત્યાં 5-7 હજાર કમિશન એજન્ટ ભાઈઓ, 5-10 હજાર મજૂર ભાઈઓ, તે વેપારી ભાઈઓ અને 15થી 20 હજાર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો આવી અને આ માર્કેટિંગ યાર્ડ અત્યારે મેળાની જેમ ઉભરતું હોય એની જગ્યાએ તમામ લોકોએ સામે મળીને અમને એપીએમસીને અરજી આપી છે કે આ પરિવારની છબી કોઈ ખરાબ કરવાના પ્રયત્ન કરે, અમારા ગોંડલના ગણેશભાઈની છબી કોઈ ખરાબ કરવાના પ્રયત્ન કરે, અમે ચલાવી નહીં લઈ. એના માટે આ ગોંડલ અત્યારે તમને બંધ દેખાય છે. વેપારીઓ છે તેમની સાથે શું કહેશો? જે રીતના ગણેશભાઈની વાત કરવી છે, શું આખી ઇતિહાસ અને જે રીતના તેની સામે ફરિયાદ થઈ છે તેને લઈને તમારું શું માનવું છે? ફરિયાદ થઈ છે તે બાબતમાં તમને કહું તો આ એક જે સમાજ વિરોધની જે અત્યારે વાતો છે એવું તો ફરિયાદમાં છે જ નહીં. કોઈ સમાજનો કોઈ આ ડખો નથી. હું તમને કહું, ગણેશભાઈ જ્યારથી સક્રિય સમાજ સેવાની ભૂમિકામાં આવ્યા છે ત્યારથી તમે એના કોઈ પણ પેજ, કોઈ પણ એનું તમે વાંચી લ્યો, ભૂતકાળ પણ એને જે બાઇટો બધી આપેલી છે એમાં સિંગલવાર એને ક્યાંય કોઈ સમાજ ચોક્કસ, કોઈ સમાજ વિરુદ્ધ એક શબ્દ બોલ્યા નથી. હંમેશા અમારા ગોંડલમાં બધા સમાજોને સાથે લઈને ચાલે છે અને દરેક જગ્યાએ એવું હોય ભાઈ, ક્યાંય રાજકારણ એવું બધું હોય, પણ અમારા તાલુકામાં જે આ જયરાજસિંહભાઈ અમારો જે બાપુનો પરિવાર છે એમાં અમે રાજકીય ભાવનાથી કોઈ જોડાયેલા જ નથી. જેમ અમારા ચેરમેન સાહેબે કીધું એમ અહીંયા અમારે જાડેજા પરિવાર, જયરાજભાઈના પરિવાર સાથે અમે બધા અમારા વિસ્તારના તમામ લોકો એક પરિવારના ભાવનાથી અમે રહીએ છીએ અને જ્યારે અમારા પરિવાર ઉપર આવી ક્યાંય આફત આવે અને જ્યારે અમારા ગણેશભાઈનું કે જે અમારા યુવા આઇકોન છે અત્યારે એનું જ્યારે પણ છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવશે ત્યારે સ્વેચ્છાએ, આ કોઈએ કીધેલું કે કોઈના દ્વારા કરાયેલું બંધ નથી. આ એક લોકજુવાળ સ્વેચ્છાએ પેદા થયો ખાલી 24 કલાકમાં કે દરેક ગામમાંથી મેસેજ આવે, દરેક વેપારીઓ, દરેક યાર્ડ, મજૂર યુનિયનો, વેપારી મંડળો આવીને કે ભાઈ આપણા ગણેશભાઈ ઉપર જો આવું થતું હોય તો આપણી સામાજિક, નૈતિક અને પારિવારિક જવાબદારી બને છે કે આપણે ગણેશભાઈના સમર્થનમાં ઊભું રહેવું જોઈએ. એના હિસાબે અમે આજે અમારા ધંધા રોજગાર બંધ રહી ગયા. જે રીતના સમર્થનની અંદર જે વાત કરવામાં આવે છે કે બંધ પાડવામાં આવ્યું છે, વેપારી મંડળ સાથે સાથે આજે ગોંડલ શહેર પણ બંધ રહેવાનું છે કારણ કે ગોંડલનો દીકરો એમ કહેવામાં આવે છે કે તેના ઉપર આંચ આવી છે. શું કહેશો, આજે જે રીતના રેલી પણ અહીં પહોંચવાની છે, આ બે સમાજ વચ્ચે વિગ્રહની વાત પણ આવે છે, શું કહો? અમે આજે આ રેલીના વિરોધમાં જ બંધ રાખ્યું છે.
ખરેખર આવું હોવું ન જોઈએ અને જયરાજભાઈ અને ગણેશભાઈ એવા કોઈ દાદાગીરી કે દબંગગીરી જો કરતા હોય તો તમે જ મને કહો કે આ જગ્યાએ અત્યારે ચૂંટણી લડે ત્યારે એને આવડી બધી બહુમતી મળે અને ચૂંટાઈ એવી દાદાગીરી કે દબંગગીરી કરતા હોય તો ચૂંટાઈ ખરા? એવો સમય છે અત્યારે? એવું કાંઈ છે જ નહીં. અમારે અહીંયા પરિવારની ભાવનાથી રહીએ છે અને અમારે માર્કેટિંગ યાર્ડ જો સુરક્ષિત હોય તો જયરાજભાઈ ને ગણેશભાઈને હિસાબે જ છે. બાકી અમારે અહીંયા દાદાગીરી બહુ ચાલી હતી દાદાગીરી. અત્યારે હવે હજી જયરાજભાઈ અને ગણેશભાઈ હજી હાથમાં લીધું છે ને ત્યારથી જ આ માર્કેટ યાર્ડનો વિકાસ અને માર્કેટ યાર્ડની જે દાદાગીરી છે એ બંધ થઈ ગઈ. તો જે રીતના વાત કરવામાં યાર્ડનો વિકાસ હોય કે ગોંડલ શહેરનો વિકાસ હોય, તમામની કામગીરી છે તે જયરાજભાઈ અને ગણેશભાઈના કારણે થઈ છે. એક કાગળો હાથમાં લઈને ક્યારનો વાંચો છો, શું છે આ કાગળોમાં? આ કાગળ એના માટે છે કે ગણેશભાઈ ઉપર જે વ્યક્તિએ ફરિયાદ કરી છે ને કે અમારા ગોંડલના ગણેશભાઈની જેણે છબી ખરાબ કરવાના પ્રયત્ન કરી ને એની આ કુંડળી છે. ગણેશભાઈ ઉપર જેણે ફરિયાદ કરી છે રાજુ બાવનજી સોલંકી. એમના ઉપર 15 ગુના દાખલ થયેલા છે ભૂતકાળમાં. એમનો દીકરો સંજય ઉર્ફે જેને આ ફરિયાદી છે, જેની હારે તકલીફ થઈ હતી, એની ઉપર 3 ગુના છે. અને મને વાત કરતા કે કલમ વાંચતા શરમ થાય ને એવી કલમ એની ઉપર થઈ છે 354. એટલે મહિલાઓની છેડતીની પણ એની ઉપર કલમ લાગી છે. એમનો ભાઈ દેવ રાજુ સોલંકી એની ઉપર એ 2 ફરિયાદ થઈ છે. અને એણે જે ગણેશભાઈને ગુંડા તરીકે ચિતરવાને આવી છે ને અમારા ગણેશભાઈ ઉપર, એ ગણેશભાઈ ઉપર અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ નથી થઈ. અને અમને બાબા સાહેબ ઉપર ભરોસો છે, બાબા સાહેબના બંધારણ ઉપર ભરોસો છે, અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે. અમારા ગોંડલના ગણેશભાઈ એક સમયે 100% નિર્દોષ થશે. દુઃખ એ બાબતનું છે કે ગોંડલમાં ગણેશભાઈ ઉપર જે સમાજના નામે આક્ષેપો કરવામાં આવ્યા છે ને કે દલિત સમાજના, નહીં, ગણેશભાઈ દલિત સમાજ આરે પ્રશ્ન નથી. ગોંડલને ક્યારેય સમાજ આરે પ્રશ્ન નથી. આ ઈ ગોંડલ છે કે જેણે આજથી 400 વર્ષ પહેલા દલિત સમાજમાં થયેલ સંત દાસી જીવણ સાહેબને અમે અમારા ભગવાન માન્યા છે. આ ઈ ગોંડલ છે કે અહીંયા બાજુમાં બાંદ્રા ગામમાં ઉગા બાપાનો જે અત્યારે વિશ્વ ફલક ઉપર જેમની ધજા ફરકે છે, ઉગા બાપા દલિત સમાજમાં હતા, અમે એને ભગવાન માન્યા છે. એટલે આ તાલુકો ક્યારેય, આ શહેર ક્યારેય જ્ઞાતિ જાતિનું નથી, આ પરિવારનું છે. અને એ પરિવાર ઉપર આક્ષેપ છે ને એટલા માટે આ ગોંડલે બંધ રાખ્યા છે. અહીંયા ક્યારેય વિગ્રહ નથી. અને હજી તમને કહું, અમારો ગોંડલનો ગણેશભાઈ નિર્દોષ સાબિત થશે. જે રીતના વાત કરવામાં આવે છે ગણેશભાઈ છે તે નિર્દોષ છે તેવી વાત કરવામાં છે, પરંતુ જે એક સૂત્રો પાસેથી માહિતી પણ મળી રહી છે કે જ્યારે આ ઘટના બની ત્યાં પણ ગણેશની ત્યાં હાજરી નથી. ગાડી જોવા મળે છે, નો ડાઉટ તેની છે કે નહીં એ પણ એક તપાસનો વિષય છે, પરંતુ ગણેશની હાજરીને લઈને પણ અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહેશે. જોકે કોર્ટ કાર્યવાહી ચાલે છે એટલા માટે અમુક વસ્તુઓ છે તે ડિક્લેર કરી શકાય તેવી પરિસ્થિતિ નથી, પરંતુ જે લોકો કહી રહ્યા છે કે તે નિર્દોષ સાબિત થશે તે પણ વાત ક્યાંક સાચી પણ લાગી શકે, કારણ કે કોર્ટ કાર્યવાહી ચાલી છે. પરંતુ આજની જો વાત કરું તો આજે ન માત્ર ગોંડલ પરંતુ ગોંડલ તાલુકાના 84 ગામો છે તે સ્વેચ્છાએ બંધ પાડી અને ગણેશ જાડેજાના સમર્થનમાં આવ્યા છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો આરોપી ગણેશના સમર્થનમાં ન માત્ર 84 ગામ પરંતુ માર્કેટ યાર્ડના વેપારીઓ અને ત્યાંના જે યુનિયન છે પણ તેમના સમર્થનમાં આવ્યા છે. તેમનો એ વિશ્વાસ છે, દ્રઢ વિશ્વાસ, કે ગણેશભાઈ જે તેમના નિર્દોષ સાબિત થશે અને તેમની પર આ ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે.